जय स्वामीनारायण। श्री स्वामीनारायण विद्यासागर स्कूलना ऑनलाइन शिक्षण में आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूं छुं। विद्यार्थी मित्रों, 11 भूगोल विषयनी अंदर आपणे छठ्ठा पाठनी बात करता हता। खड़को, खनिजो अने जमीन खूब ज महत्वनो पाठ छे। खड़को कहता पत्थरो, खनिजो એટલે કે જમીનની અંદરથી આપણને જે લોખંડ, તાંબુ, સોનું અને ખનિજ તેલ એટલે કે પેટ્રોલ, ડીઝલ, ઓઇલ અને કુદરતી વાયુ એલપીજી અને સીએનજી ગેસ આ બધું આપણને જમીનની અંદરથી પ્રાપ્ત થાય છે। અને કોલ્સ, એન્થ્રેસાઇટ, બિટ્યુમિનસ અને લિગ્નાઇટ આ જુદા જુદા પ્રકારો છે। તો જમીનની અંદરથી પ્રાપ્ત થાય છે, જેને આપણે એક સંસાધન કહીએ છીએ કે આપણે એનો ઉપયોગ કરીએ છીએ। તો આ ખનિજો અને જમીન એમની આપણે વાત કરતા હતા। એમાં આપણે આગની ખડકો વિશે વાત કરી કે પૃથ્વીનું પેટાળ હજી પણ ગરમ અવસ્થામાં છે, અતિ તૃપ્ત અવસ્થામાં છે અને એ ગરમીને કારણે ઉપરથી વરસાદ પડે એનું પાણી જમીનના પોલાણોમાં ભર્યું રહે, પાણી કરતા હવા વરાળ 300 ગણી વધારે જગ્યા હોય છે। સાથે ધાતુમય ખનિજ અને અધાતુમય ખનિજો એમની સાથે ભળતા એ લાવારસ અથવા મેઘમાનું સ્વરૂપ ધારણ કરે છે। હવે ધીમે ધીમે પૃથ્વીના પેટાળ તરફથી મેઘમા વરાળ સ્વરૂપે પૃથ્વી સપાટી તરફ આગળ વધે છે અને જ્યાં ઠરી જાય છે ત્યાં એ પથ્થરોનું નિર્માણ થાય છે, જેને આગ્નેય ખડકો કહેવામાં આવે છે। એટલે કે અગ્નિમાંથી અતિ તૃપ્ત અવસ્થામાંથી પસાર થાય છે એટલે એને આગ્નેય ખડકો કહેવામાં આવે છે। આગ્નેય ખડકના પ્રકાર છે અંતસ્થ આગ્નેય ખડક, મધ્યસ્થ આગ્નેય ખડક અને બાહ્ય આગ્નેય ખડક। આ એમના 3 પ્રકારો છે। ત્યાર પછી પ્રસ્તર ખડકો, જેના જુદા જુદા 3 પ્રકારો છે। ખડક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો, રાસાયણિક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો, કેન્દ્રીય પદાર્થ। એમાં ખડક પદાર્થ નિર્મિતમાં રેતીના, માટીના, કોલગોમરેટ, ચુનાવ અને કાર્બન। તો આ પ્રસ્તર ખડકો છે। ત્રીજો પ્રકાર છે રૂપાંતરિત ખડકો। એ અન્ય 2 ખડકોના સ્વરૂપ છે, જેમ કે આરસ પહાડ। આપણે જોઈએ કે મંદિરોની અંદર આરસ લગાવેલો હોય છે, અમુક ઘરોની અંદર આરસ પાથરવામાં આવે છે। તો આરસ એ રૂપાંતરિત ખડકોનું એક સ્વરૂપ છે। તો આ ખડકોની વાત કરી। ખનિજની વ્યાખ્યા આપણે જોઈ હતી કે સ્ફટિકમય બંધારણ, ઘનતા, નક્કરતા, રંગ, ચમક વગેરે ખનિજના મૂળભૂત લક્ષણો છે। ખનિજ એટલે શું એવું પૂછાય તો કે જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તનો પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે તેને ખનિજ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, ખનિજની વ્યાખ્યા એક માર્કમાં પૂછાય તો ખનિજ એટલે જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે તેને ખનિજ કહેવામાં આવે છે। ત્યારબાદ જમીન એટલે કે પૃથ્વીના ઉપરનો જે ઘન પોપડો છે એમને જમીન કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, જમીનની ઉપયોગિતા તો કે ભારત જેવા કૃષિ પ્રધાન દેશની અંદર
જમીન ઉપર ખેતી કરવામાં આવે છે, ઉદ્યોગો સ્થાપવામાં આવે છે, વસાહતો ઊભી કરવામાં આવે છે, એટલે કે બાંધકામ કરીને મકાનો બનાવવામાં આવે છે, મોટા મોટા શહેરો આવેલા છે. સાથે સાથે જમીનની અંદરથી ખનિજો, ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી ગેસ, આ બધી જ વસ્તુઓ આપણને એક સંસાધન સ્વરૂપમાં કુદરત પાસેથી પ્રાપ્ત થાય છે. જમીન ઉપર જંગલો આવેલા છે જે આપણને ઓક્સિજન આપવામાં ખૂબ મદદરૂપ બને છે. તો જમીન એ ખૂબ જ ઉપયોગી છે. આજ સુધીનો ઇતિહાસ, જમીનનો ઇતિહાસ રહ્યો છે એવું કહેવાય છે. તો એમના લક્ષણો આપણે જોયા હતા. રંગ, જુદા જુદા રંગની જમીન હોય છે. આપણે જોઈએ કે લોહ તત્વ વધારે હોય તો ત્યાં રાતી જમીન હોય છે, બદામી કલરની જમીન હોય છે. અને ગુજરાતમાં મોટા ભાગે કાળી જમીન જોવા મળે છે, જેને કપાસની કાળી જમીન કહેવામાં આવે છે, અથવા રેગુર એવું નામ આપવામાં આવે છે, કેમ કે આ જમીનનો રંગ કાળા કલર. અને એ કપાસને પાણીની જરૂરિયાત વધારે રહે છે, એટલે એ તત્વોને જાળવી રાખે છે. તો આ રીતે રંગ, કણ રચના, આપણે એબી સીડી એવા કણ રચના જોઈ હતી. એમાં એ વિભાગ છે જે જૈવિક દ્રવ્યોનું બનેલું માટીનું પ્રથમ સ્તર છે. બી વિભાગ તો કે ઉપર સ્તર રેતી અને માટી. તો જોઈએ કે એ સ્તરની અંદર એટલી માટી જ આવેલી છે, એટલે આ જમીનની અંદર ખેતી સારી રીતે કરી શકાય છે. અને જુદા દેશના જુદા જુદા ભાગમાં જમીનના જુદા જુદા પ્રકારો આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણની અંદર આપણે જમીનના પ્રકારો વિશે માહિતી મેળવી છે, જેમ કે કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પહાડી જમીન, પડકાઉ જમીન અને રણ પ્રકારની જમીન. આ એના જુદા જુદા પ્રકારો ભારતમાં આવેલા છે. પણ આપણે અહીંયા જમીનના જે બે મુખ્ય પ્રકારો છે એમાં સ્વસ્થાનીય જમીન અને સ્થળાંતરિત જમીન, આ બે પ્રકારોનો આપણે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ આપણે જમીન નિર્માણની પ્રક્રિયા અનુસાર જમીનના મુખ્ય બે પ્રકાર પાડી શકાય છે. જમીન નિર્માણની પ્રક્રિયા અનુસાર તો બે પ્રકાર પાડી શકાય. એમાં સ્વસ્થાનીય જમીન અને બીજો પ્રકાર છે સ્થળાંતરિત જમીન. તળ ખડકોના ખવાણથી જમીન બન્યા પછી એના એ જ સ્થાન પર ટકી રહે તેવી જમીનને સ્વસ્થાનીય જમીન કહે છે, જેમાં વન પ્રદેશોમાં આ પ્રકારની જમીન જોવા મળશે. તો આપણે જોઈએ કે વરસાદ પડે, અતિ ગરમી પડે, અતિ ઠંડી પડે, પવન દ્વારા પણ જમીન ઘસારણ થાય છે. તો આવા તળ ખડકોના ખવાણથી જમીન બન્યા પછી એના એ જ સ્થાન પર ટકી રહે તેવી જમીનને સ્વસ્થાનીય જમીન કહે છે. વન પ્રદેશોમાં આ પ્રકારની જમીન જોવા મળશે. જંગલ પ્રદેશો હોય, આપણે જોઈએ કે જ્યાં વૃક્ષના મૂળો માટીનું ધોવાણને અટકાવે છે, એટલે માટીનું બહુ ધોવાણ થતું નથી, તો તેને સ્વસ્થાનીય જમીન કહેવામાં આવે છે. બીજું, નદી, હિમ નદી એટલે કે હિમાલય જેવા ક્ષેત્રોની અંદર સતત બરફ વર્ષા થાય છે. હિમાચલ પ્રદેશ હોય, ઉત્તરાખંડ હોય, હિમાલયના કેટલાય ભાગો હોય, તો જ્યાં બરફ વર્ષા દ્વારા આખે આખો જમીનની બરફની જે શિલાઓ છે પર્વત તરફથી જમીન તરફ આવે છે. તો એ સાથે જમીનનો
સ્થળાંતરિત જમીન કહે છે. આપણે જોઈએ કે નદી હોય તો ખૂબ જ વરસાદ પડવાથી પૂરની પરિસ્થિતિનું સર્જન થાય તો નદી પોતાની સાથે ઘણો બધો કાપ ઢસડીને એ લાવે છે. જેમ કે દિલ્હીનો મેદાની પ્રદેશ તો કે ગંગા નદી પોતાનું કાપ ત્યાં પાથરે છે એટલે કે ત્યાં સ્થળાંતરિત જમીન એટલે કે એક જગ્યાએથી માટી બીજી જગ્યાએ જશે. એ રીતે હિમનદી અને પવન દ્વારા પણ માટી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. આપણે પહેલા જ વાત કરી હતી કે રાજસ્થાનના રણ વિસ્તારની અંદર રણમાં જો સાંજે કોઈ માનવી સૂતો હોય તો સવારમાં એ દટાઈ જાય એટલી રેતી એના ઉપર ચડી જાય છે. એનું કારણ કે પવન દ્વારા રેતી ત્યાં ઉડે છે. તો આ રીતે લો નોર્વેસ્ટર અને જે જુદા જુદા પવનો છે આ પવનો છે એ માટીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. જેને આપણે ભારતમાં કાળ વૈશાખી પવનો કહીએ છીએ. એ ચોમાસાની શરૂઆત પહેલા પવનો ઉડે છે જેને ધૂળિયા પવનો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો નદી હિમ નદી પવનો જેવા ગતિશીલ તો નદી હિમ નદી પવનો જેવા ગતિશીલ બળોને કારણે ઉદ્ભવ સ્થાનેથી ખડકો જેને કાપ વગેરે સ્થળાંતર થઈ બીજી જગ્યાએ પથરાઈને જે જમીનનું નિર્માણ કાર્ય થાય છે તેને સ્થળાંતરિત જમીન કહેવામાં આવશે. આ પ્રકારની જમીન ફળદ્રુપ હોય છે. તેમાં જૈવિક અને ખનિજ દ્રવ્યોનું સૂક્ષ્મ માટી કણો વધુ પ્રમાણમાં જોવા મળે છે. ગંગા નદીનું મેદાન એ આ પ્રકારનું છે. તો ગંગા નદી છે દિલ્હીની આજુબાજુના વિસ્તારની અંદર પોતાનો કાપ પાથરી અને ત્યાં નવી જમીન તૈયાર કરે છે જેને સ્થળાંતરિત જમીન પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠની અંદર ખડકો ખનિજો અને જમીન એમાં ખડકના જે મુખ્ય પ્રકારો છે આગ્નેય ખડકો, પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો એમની વાત કરી. આગ્નેય ખડકોના મુખ્ય 3 પેટા પ્રકારો છે: અંતસ્થ આગ્નેય ખડકો, મધ્યસ્થ આગ્નેય ખડકો અને બાહ્ય આગ્નેય ખડકો. આગ્નેય ખડકના 3 પેટા પ્રકારો છે એમની વાત કરી. પ્રસ્તર ખડકની અંદર ખડક પદાર્થ નિર્મિત અને રાસાયણિક પદાર્થો ચેન્દ્રીય પદાર્થ એમની વાત કરી. ખડક પદાર્થ નિર્મિતમાં રેતીના, માટીના, કોલકોમ્બરેટ, ચેન્દ્રીય પદાર્થમાં સુનારો અને કાર્બનયુક્ત આ પદાર્થોની આપણે વાત કરી. ત્યાર પછી રૂપાંતરિત ખડકો જોયા કે જેમાં પ્રવાહી મેઘમાના સ્પષ્ટી તેની આસપાસના સ્થાનિક ખડકોમાં પરિવર્તન થઈ અને આરસ પદાર્થ એટલે કે આરસ પહાડ જેને આપણે કહીએ છીએ, આરસનો પથ્થર જેને કહીએ છીએ, આ પથ્થરો નિર્મિત થાય છે. ત્યાર પછી ખનિજની આપણે વાત કરી. જમીન સોઇલ કઈ રીતે જમીનની પ્રક્રિયા બને તો કે જમીન એમાં જૈવિક દ્રવ્યોનું સંયોજન થાય, વિવિધ પ્રકારના વનસ્પતિ પ્રાણીના અવશેષો સડવાથી બનતા અને આબોહવાની અસર થાય તો ખનિજ દ્રવ્યો, આબોહવા અને જૈવિક દ્રવ્યો ભળવાથી જમીનનું નિર્માણ થાય છે. જમીનના ભૌતિક લક્ષણો જોયા એમાં આપણે એના જુદા જુદા પ્રકારોની વાત કરી અને જમીનના જે મુખ્ય 2 પ્રકારો છે સ્વસ્થાનીય જમીન અને સ્થળાંતરિત જમીન એમની પણ વાત કરી. તો આ પાઠ અહીં આપણે પૂરો કરીએ છીએ. પાછળનો જે સ્વાધ્યાય છે ખડક એટલે શું તેના મુખ્ય પ્રકારો સમજાવો, ખનિજની વ્યાખ્યા આપી તેના લક્ષણો સમજાવો, જમીન નિર્માણની ક્રિયા સમજાવી, મુખ્ય લક્ષણો વિશે સવિસ્તાર નોંધ લખો
તો આ સવિસ્તાર પ્રશ્નો પાકી નોટબુકની અંદર આપણે ખૂબ જ વિસ્તારથી લખવાના છે, કેમ કે 5 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાય છે. સંક્ષિપ્તમાં ઉત્તર લખો એ 3 માર્કની અંદર આવે છે અને 1-2 વાક્યમાં જવાબ લખો એટલે કે 1-1 માર્કમાં આ પ્રશ્ન પૂછાય છે. વિકલ્પો પણ 1-1 માર્કમાં પૂછાય છે. તો આ પાઠ આપણે અહીંયા પૂરો કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે મળશું ત્યારે 7મો પાઠ ભૂમિ સ્વરૂપ. તો ભૂમિ સ્વરૂપોની વાત કરશું. એમાં પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો એ આપણે જોયા હતા, ભૂમિખંડો, મહાસાગરો. દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ખીણોની વાત કરી હતી. તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો નદી દ્વારા રસાતા, હિમ નદી દ્વારા રસાતા, પવન દ્વારા રસાતા, ભૂમિગત જળ દ્વારા અને સમુદ્ર મોજાઓ. તો આ ભૂમિ સ્વરૂપોની વાત હવે પછીના તાસમાં આપણે કરીશું. તો અહીંયા સ્વાધ્યાય આખો પાકી નોટબુકની અંદર લખીને આપજો. અને વિદ્યાર્થી મિત્રો, જમીનના પ્રકાર એમની નોંધ લખી અને આખો વિડીયો જોઈ જમીનના પ્રકારોની નોંધ લખી અને મારા પર્સનલ વોટ્સએપ નંબર આ આપણું કાર્ય મોકલજો. અહીંયા રાખીએ. જય સ્વામિનારાયણ.